કોણે કર્યું છે? તો અહીંયા જ એ ભક્તો સભામાં બેઠેલા છે. પ્રથમ તો એ ભક્ત પ્રાર્થના કર્યો, હે બાપા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા, વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પિતાજી સ્વામીજી મહારાજ, વર્તમાન સમય જીવનના આત્યંતિક કલ્યાણ માટે જ્ઞાનધારા વહાવી રહેલા જ્ઞાનવોધથી શ્રી જીતેન્દ્રિય પિતાજી સ્વામીજી મહારાજ, આપના શરણે રહેલા આપના આશ્રિત સેવકના હૃદયપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ સ્વીકારશો. અને ભક્ત પ્રાર્થના કરે, સ્વામિનારાયણ બાપા, વેદ રત્ન આચાર્ય સ્વામીજી મહારાજ, જ્ઞાનવોધ આચાર્ય સ્વામીજી મહારાજ, આપને રાજી કરવા માટે આ સેવકે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે શિક્ષાપત્રી પ્રતિદિકા ટીકોપેતા નું લેખન કાર્ય કર્યું છે. તે પણ એ ભક્ત ઇન્ડિયાથી આવ્યા, ફેબ્રુઆરી મહિનામાં આવ્યા છે. લગભગ ફેબ્રુઆરી મહિનામાં આવ્યા અને માર્ચની 31 તારીખ સુધીમાં તે ભક્ત બધું લેખન કાર્ય કરી લીધું. એ પણ અહીંયા મંદિરમાં જ બિરાજો, ભગવાનના સાનિધ્યમાં જ લેખન કાર્ય બધું કર્યું છે. ખૂબ જ ધન્યવાદ છે ભક્તને. અને લેખન કાર્ય કર્યું અને એમાં ઘનશ્યામ મહારાજના જીવન પણ બાપાશ્રીના ગુરુરાજ જીવન પણ સ્વામી બાપાના સુંદર મજાના વાઘા બનાવ્યા. તો એ ભક્ત પ્રાર્થના કરે કે વાઘામાં જે ભક્તોએ સેવા આપી છે, મને મદદરૂપ થયા છે, એની ઉપર ભગવાન બાપા ખૂબ ખૂબ રાજી થાય. એમાં સેવા આપનાર છે વનિતાબેન પ્રભુલભાઈ કેરાઈ, રિમ્પલબેન મહેશભાઈ કેરાઈ, શ્રેયાબેન નરોલભાઈ પટેલ, એ બહેનોએ સેવા આપી છે. તો બાપાને પ્રાર્થના, બાપા ખૂબ ખૂબ એમની પર પસંદ થજો. અને આ ભક્તની સેવા જોઈને આપણે બધાને એમાંથી ગુણ લેવાનો છે. આપ જોવો છો કે એમની શારીરિક સંપત્તિ કેવી છે, હે બિલકુલ બિચારા પણ છે સિદ્ધાંતવાદીઓ. એમનું ગામ છે કણભા, કણભામાં રહે છે. સત્સંગ કણભામાં મંદિર નથી આપણું, કણભામાં આપણા સત્સંગીઓ ખરા પણ મંદિર નથી. તો પણ મંદિરે જ્યારે પણ મણિનગર મંદિરમાં કોઈ પણ ઉત્સવ હોય, અમાવાસ્યા સદરુદિન હોય, ત્યાં અચૂક એની હાજરી હોય ને હોય જ. એમના પિતાશ્રી મણિભગત હતા. એ દિલ્હી મંદિરમાં ભગવાનની સેવા કરતા હતા, ઘણા વર્ષ સેવા કરી. કેવી એમની પરિસ્થિતિ હતી, ખેતીનું કાર્ય કરતા હતા અને દિલ્હી સમયમાં એમના પિતાશ્રી ગયા હતા. 1978ની સાલમાં દિલ્હીમાં બાપાએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે મણિલાલ ભગત ત્યાં ગયા હતા. સ્વામી બાપાના દર્શને ગયા અને બાપા કે મણિ ભગત શું કરો છો? બાપા બસ જેમ બાપા આજ્ઞા કરો તેમ. તો કઈ સેવામાં રોકાઈ જાઓ. બોલો તૈયાર કે બાપા? શું કે તૈયાર? નહીં તો તે વખતે ખેતીનું કાર્ય ચાલતું હતું. દિવાળી ઉપર આવતી હોય, કારણ કે દશેરાએ આપણે પ્રતિષ્ઠા બાપાએ કરી, વિજયાદશમીએ, તો ત્યારે ખેતીનું પારું પણ ઉપર જ હોય. અને ખેતીનું પારું હતું છતાં પણ એની પરવા કર્યા વગર શું થશે, દીકરો અપંગ છે, પાછળ કોણ સંભાળશે, એવી કાંઈ પણ નહીં. સાહેબ ગુરુરાજ સાહેબે કીધું માટે મારા માટે પ્રમુખ વાક્ય. એમના પિતાશ્રી મણિલ ભગત હતા. જ્યાં સુધી પોતે આ દેહમાં રહ્યા ત્યાં સુધી દિલ્હી મંદિરમાં જ એમણે સેવા કરી ભગવાન બાપાના વચન અનુસાર. ખૂબ ખૂબ ધન્યવાદ છે. એવા એમના સુપુત્ર છે દિલીપભાઈ મણિભાઈ પટેલ અને એમના સુપુત્ર છે રોનકભાઈ પટેલ. બસ આજના દિવસે ભગવાન બાપાને પ્રાર્થના કરીએ કે બાપા આપ અહીં પધાર્યા અને જે લાભો અમોને આપ્યા, જે ભલામણો કરી, તે અમે અમારા જીવનમાં કંઈક ઉતારી અને આધ્યાત્મિક માર્ગે આગળ વધીએ અને સત્સંગમાં પણ દ્રઢતા કેળવીએ, એવી અમને આજના દિવસે દિવ્ય બળ બુદ્ધિ અને શક્તિ આપજો. બસ હવે આપણને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજને પ્રાર્થના કરીએ.